નમસ્કાર, ન્યૂઝ રૂમ સાથે હું છું ભાવેક। મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા ગાંધીનગર પહોંચ્યા છે। આજે ગોપાલ ઇટાલિયા એમએલએ પદના શપથ લેવાના છે। ગઈકાલે સાંજે સમાચાર મળ્યા હતા કે વિધાનસભાના અધ્યક્ષે કડી અને વિસાવદરમાં જીતેલા બંને ધારાસભ્યોને આજે શપથ લેવા માટે ગાંધીનગર બોલાવ્યા છે। અને ગાંધીનગર ગોપાલ ઇટાલિયા આવતાની સાથે જ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। કારણ કે જે લોકો વિરોધ કરતા હતા ગોપાલ ઇટાલિયાનો, એમને વિધાનસભાથી વળતો જવાબ ઇટાલિયાએ આપ્યો છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં શપથ વિધિને લઈને ગોપાલ ઇટાલિયા કે જેમણે રાજીનામાથી પુલ તૂટવાના બંધ ન થાય તેવી પણ વાત કહી છે। આખી ભાજપની સરકાર રાજીનામું આપશે તો જનતાને ફાયદો થશે તેવું નિવેદન ગોપાલ ઇટાલિયા કે જેમણે વિધાનસભાથી આપ્યું છે। ગુજરાતના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક જોવા મળી રહ્યો છે। ગોપાલ ઇટાલિયાએ શપથ પહેલા મીડિયા સાથે વાતચીત કરી હતી। એ દરમિયાન વિરોધીઓને વળતો જવાબ આપ્યો છે। સાથે જ એવું પણ કહ્યું છે કે મારા માટે આજનો દિવસ ખૂબ જ રોમાંચક છે એવું ગોપાલ ઇટાલિયા છે તેમના દ્વારા નિવેદન અપાયું છે। ગુજરાતમાં બદલાવ આવશે, આપની લહેર આવશે તેવું નિવેદન ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું છે। મારી શપથવિધિનો ઉત્સાહ ગુજરાતના દરેક ગામમાં દેખાઈ રહ્યું છે। આ ઉત્સાહની વાત કરવામાં આવી રહી છે। સાથે જ ગોપાલ ઇટાલિયાએ સ્વ કેશુબાપા પટેલને પણ યાદ કર્યા છે। મીડિયા સાથે જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે સ્વ કેશુબાપાને યાદ કર્યા છે। ગોપાલ ઇટાલિયાનો શપથ પહેલા સૌથી મોટો ધડાકો જેણે કાંતિ અમૃત્યાને પણ જવાબ આપ્યો છે। ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં અનેક બ્રિજ તૂટ્યા છે, એની સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। દીકરીઓ લુખ્ખાઓના ત્રાસથી આત્મહત્યા કરે છે ત્યાં સુધીની વાત ગોપાલ ઇટાલિયાએ ગાંધીનગરથી આજે કરી દીધી છે। સાથે જ પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર નથી લખવામાં આવતી તેવો પણ એક આરોપ ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાંથી લગાડ્યો છે। હકની લડાઈમાં ખેડૂતો પર લાઠી ચાર્જ કરવામાં આવે છે એ પ્રકારનું નિવેદન ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું છે। અત્યાર સુધી અત્યાચાર અને ક્રૂરતા આ ભાજપના રાજમાં થાય છે એ પ્રકારનું નિવેદન ગોપાલ ઇટાલિયાએ આપ્યું છે। આજે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે ગાંધીનગર વિધાનસભા ખાતે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા છે, ત્યાં કાર્યકર્તાઓ તેમનું સન્માન કરી રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે। ઇટાલિયા આજે શપથ લેવાના છે। સાથે સાથે કડીના ભાજપના જે ઉમેદવાર જીત્યા છે તે પણ આજે પોતાના એમએલએ પદ માટે શપથ લેશે। એટલે કે બે પેટા ચૂંટણીના ઉમેદવારો જે હતા જીતેલા છે તેમને આજે વિધાનસભા ખાતે બોલાવ્યા છે। બંનેનું આજે શપથ ગ્રહણ થશે। આથી વિધિવત રીતે તે ધારાસભ્ય બની જશે। જો કે જીત્યા ત્યારથી ધારાસભ્ય તો બની ગયા, પરંતુ આજથી પાક્કા ધારાસભ્ય બની જશે। સાથે જ ગોપાલ ઇટાલિયા કે તે ગાંધીનગર પહોંચતાની સાથે જ સૌથી મોટી વાત કહી છે, તેમણે કાંતિ અમૃત્યાને લઈને ધડાકો કર્યો છે। કહેવામાં આવ્યું છે કે એક રાજીનામું નહીં, ભારતીય જનતા પાર્ટી આખી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ તો જ ગુજરાતની ભલાઈ છે। આ પ્રકારનું નિવેદન ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું છે। ગોપાલ ઇટાલિયાએ કેશુબાપાને પણ યાદ કર્યા છે। તો જે રીતે સૌથી મહત્વના અને મોટા સમાચાર કે ગોપાલ ઇટાલિયા ગાંધીનગર પહોંચ્યા છે અને ગાંધીનગર પહોંચતાની સાથે જ તેમણે ફરી એકવાર નિવેદન આપ્યું છે કે જ્યાં વિરોધીઓને વળતો જવાબ આપવામાં આવ્યો છે। ગોપાલ ઇટાલિયા અત્યારે વિધાનસભા ખાતે પહોંચ્યા છે, પોતાનો શપથ ગ્રહણ સમારોહ છે તેની અંદર પહોંચ્યા છે। આજે શપથ લેવાના છે। આ શપથ ગ્રહણ પહેલા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કાંતિ અમૃત્યા પર ચેલેન્જની રાજનીતિને લઈને સવાલ કર્યો છે। રાજીનામાની વાત પણ કરી છે કે રાજીનામું મારે નહીં, એક વ્યક્તિએ નહીં પણ આખી ભારતીય જનતા પાર્ટીએ રાજીનામું આપી દેવું જોઈએ, આખી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ, ત્યારે આ ગુજરાતની જનતાને ફાયદો થશે તેવું નિવેદન ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું છે। ગુજરાતના એ રાજકારણમાં આજનો આ દિવસ સૌથી ઐતિહાસિક માનવામાં આવે છે। ગોપાલ ઇટાલિયાએ શપથ પહેલા મીડિયા સાથે વાતચીત કરી છે। મીડિયા સાથે વાતચીત દરમિયાન ગોપાલ ઇટાલિયાએ અનેક સવાલો કર્યા। મીડિયાએ પણ જ્યારે સવાલો કર્યા પત્રકારોએ કે ભાઈ સુધીર વાઘાણી નથી દેખાતા, ગોપાલ ઇટાલિયાએ કહ્યું
ગુજરાતની જનતા આજે અહીંયા છે, ગામે ગામ ઉત્સાહ છે, પરંતુ સુધીર વાઘાણીને લઈને ગોપાલ ઇટાલિયાએ જવાબ ન આપ્યો. ભારતીય જનતા પાર્ટીની જેમ આમ આદમી પાર્ટીમાં પણ આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. સતત પહેલા ઉમેશ મકવાણાનું નામ ખૂબ ચર્ચામાં હતું, ત્યારબાદ સુધીર વાઘાણીનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું છે. આ બધી વાતોને લઈને પણ હજુ સુધી સસ્પેન્સ કહેવાય ને કે યથાવત જોવા મળી રહ્યું છે. કોઈ જાતનો કોઈ ખુલાસો નથી કરવામાં આવતો. જો કે જે લોકોનું નામ ખૂબ ચર્ચાય છે તે લોકો જોડે જ્યારે ટેલિફોનિક વાતચીત થાય છે ત્યારે કહે છે કે ના ભાઈ, હું એ પાર્ટી સાથે જોડાયેલો છું, મને મારી જનતાએ કહેવાય ને કે ચૂંટાઈને મોકલ્યો છું, જનપ્રતિનિધિ છું, તો હું એ રીતે એની સેવા કરીશ. પરંતુ બહાર કંઈક એવી વાત મળે છે કે જેને લઈને લોકો છે તે પણ કહેતા હોય છે કે ભાઈ જો આ રાજીનામું આપે છે તો પછી અમારો શું વાંક, અમે જે મતદાન કર્યું એનો શું વાંક. એ જ પ્રકારનું જે રાજકારણ છે તે ગુજરાતમાં જોવા મળતું હોય છે. ત્યારે આજનો દિવસ આમ આદમી પાર્ટી માટે પણ સારો છે, ભાજપ માટે પણ સારો છે, કારણ કે આજે બંને ઉમેદવારો, આપના અને ભાજપના બંને ઉમેદવારો પોતાના પદ માટે શપથ લેવાના છે. વિધાનસભા ખાતે પહોંચી ગયા છે. તમે જે દ્રશ્યો જુઓ કે જ્યાં ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, મોઢું મીઠું કરવામાં આવી રહ્યું છે એમના કાર્યકર્તાઓ દ્વારા. બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ, લોકો આ ગાંધીનગર પહોંચ્યા છે. અને આ એક એવા દ્રશ્યો કે જ્યાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, અને પહેલા પણ જ્યારે સુરતથી લડ્યા હતા તેમને હાર થઈ હતી, પરંતુ પેટા ચૂંટણી જે વિસાવદરમાં આવી, આ વિસાવદરની પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું, ચૂંટણી લડી, સારી એવી લીડથી જીત મેળવી, અને જીત મેળવતાની સાથે જ ફરી એકવાર એ ગાંધીનગર ખાતે પહોંચ્યા, વિધાનસભા ખાતે પહોંચ્યા. 2017માં જ્યારે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી એમના પર જે જૂતું ફેંકવામાં આવ્યું હતું એ બાદ પર અનેક એવી ચર્ચાઓ થઈ હતી. પ્રતિક્રિયા સાંભળતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે એનાલિસિસ સાથેના સમાચાર, પડે પડના સમાચાર અહીંયાથી આપને મળતા રહેશે. પ્રતિક્રિયા સામે આવી રહી છે, શું કહ્યું લોકોએ, આવો સાંભળીએ. એવું ઈશ્વર અમને બળ આપે. આજે એક બહુ જ ઐતિહાસિક દિવસ છે. ગુજરાતભરના લોકો આ ઐતિહાસિક દિવસને જોઈ રહ્યા છે અને માણી રહ્યા છે. વર્ષોથી ગુજરાતની જનતા જે ક્રાંતિ, જે ફેરફારની, પરિવર્તનની રાહ જોઈ રહી હતી, એ ફેરફાર આવવાની શરૂઆત થઈ હોય એવી ઉત્સાહની અને હર્ષની લાગણી ગુજરાતની જનતા અનુભવી રહી છે. સાધારણ પરિવારમાંથી આવતો અને ગામડાનો એક ખેડૂતનો દીકરો ભારતના મહાન સંવિધાનની તાકાતથી અને લોકોના સહયોગથી ધારાસભ્ય બન્યો છે. એ વાતનો હરખ આજ ગુજરાતના એક એક વ્યક્તિના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે. આજે જ્યારે મારી ગુજરાતની વિધાનસભાના સભ્ય તરીકેની શપથવિધિ થવાની છે, એ વાતનો ઉત્સાહ ગુજરાતના ગામડા સુધી પહોંચ્યો છે. એ બદલ હું ગુજરાતની સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા પોતાના માટે પણ આ એક ખૂબ રોમાંચ આપનારો, ગર્વ આપનારો દિવસ છે. કેમ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને અવડા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે. ગુજરાત વિધાનસભાની અંદર આપણા દેશના, આપણા રાજ્યના મહાન નેતાઓ, ક્રાંતિકારી નેતાઓએ પણ આ વિધાનસભા ગૃહને શોભાવ્યું છે, એની શોભા વધારી છે. એવા ગૃહની અંદર બેસવાની મને તક મળશે, એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. અમારા માનની નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી, અમારા ગુજરાતના નેતા માનની શ્રી સુદાનભાઈ ગઢવી, અમારા મનોજભાઈ સોરઠિયા, અમારી આખી ટીમ જે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાઉન્ડ ઉપર રહીને સંઘર્ષ કરે છે, લોકોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવે છે, અને એક સપનું લઈને અમે બધા હાલતા હતા કે એક દિવસ આવશે જ્યારે ગુજરાતમાં બદલાવ આવશે, આમ આદમી પાર્ટીનો દબદબો આવશે. એ સપનું સાચું પડવાનું શરૂ થયું હોય એવું બધાને લાગી રહ્યું છે. ત્યારે હું અમારી આખી સમગ્ર ટીમ અને ઈશુદાનભાઈના નેતૃત્વમાં કામ કરતા એક કાર્યકર્તાને પણ હું આજે નમન કરું છું, એમનો આભાર માનું છું. વિસાવદર ભેસાણની મહાન જનતાએ મને જે તક આપી છે એ બદલ હું વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોને પણ બે હાથ જોડીને નમન કરું છું. અને આ ઐતિહાસિક દિવસે, ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. એમને હું યાદ કરું છું અને પ્રાર્થના કરું છું કે કેશુબાપાએ ગામડું, ખેડૂત અને ખેતી માટે
જે કાંઈ પોતાનું યોગદાન આપ્યું છે એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ, ગામડા માટે, ખેડૂત માટે, ખેતી માટે અને યુવાનો માટે અમે કંઈક સારું કામ કરી શકીએ એવું ઈશ્વર અમને બળ આપે એવી પ્રાર્થના કરું છું. આવ્યા હતા, આપની રાહ જોતા હતા, પરંતુ આપ આવેલા હતા, એમણે આક્ષેપો આપણી સમક્ષ કર્યા હતા. ગુજરાતમાં છેલ્લા લગભગ 1 વર્ષમાં અનેક બ્રિજ તૂટ્યા, ડ્રગ્સ બેફામ વેચાય છે, નિર્દોષ દીકરીઓએ લુખ્ખાઓના ત્રાસથી આત્મહત્યાઓ કરવી પડે છે, પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆરો નથી લખાતી, બુટલેગરો પોલીસ ઉપર કાર ચડાવી દે છે, ખેડૂતો જ્યારે ડેરી પાસે પોતાનો હક માગવા જાય ત્યારે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે. આટલી અન્યાયની, અત્યાચારની, ક્રૂરતાની ઘટનાઓ ભાજપના રાજમાં બને છે ત્યારે મારું એટલું જ કહેવું છે કે આખી સરકારે જ રાજીનામું આપી દેવાની જરૂર છે. ગોપાલ ઇટાલિયાના રાજીનામા આપવાથી ગુજરાતના પુલ તૂટતા બંધ નહીં થાય. ગુજરાતના પુલ તૂટતા બંધ કરવા હોય, પેપર ફૂટતા બંધ કરવા હોય, ખેડૂતોનો અન્યાય બંધ કરવો હોય, યુવાનોને રોજગાર અપાવવો હોય તો આખી ભાજપની સરકારે રાજીનામું આપવું પડશે, તો જ ગુજરાતને કંઈક ફાયદો થશે. આફ્ટર પણ નથી રહેવાનો શપથ સમારોહમાં શું કહેશો? ગુજરાતની જનતા આજે મારા શપથ સમારોહમાં હાજર છે. ગુજરાતનો જન સામાન્ય માણસ, આમ આદમી, નાનો માણસ, જાણે કે આખી સરકાર બની ગઈ હોય એવા હરખ સાથે ગુજરાતભરના લોકો અમારી સાથે હાજર છે. સ્વયંભૂ હજારો લોકો સ્વયંભૂ આખા ગુજરાતમાંથી આ શપથવિધિ સમારોહના સાક્ષી બનવા આવ્યા છે. એ બદલ હું સૌનો આભારી છું અને હું મારી જાતને ધન્ય માનું છું કે ગુજરાતમાં આટલો હરખ, આટલો ઉત્સાહ ભૂતકાળમાં ક્યારેય કોઈ ધારાસભ્ય માટે જોવા નથી મળ્યો. થેન્ક યુ. આજે એક બહુ જ ઐતિહાસિક દિવસ છે. ગુજરાતભરના લોકો આ ઐતિહાસિક દિવસને જોઈ રહ્યા છે અને માણી રહ્યા છે. વર્ષોથી ગુજરાતની જનતા જે ક્રાંતિ, જે ફેરફારની, પરિવર્તનની રાહ જોઈ રહી હતી, એ ફેરફાર આવવાની શરૂઆત થઈ હોય એવી ઉત્સાહની અને હર્ષની લાગણી ગુજરાતની જનતા અનુભવી રહી છે. સાધારણ પરિવારમાંથી આવતો અને ગામડાનો એક ખેડૂતનો દીકરો ભારતના મહાન સંવિધાનની તાકાતથી અને લોકોના સહયોગથી ધારાસભ્ય બન્યો છે. એ વાતનો હરખ આજ ગુજરાતના એક વ્યક્તિના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે. આજે જ્યારે મારી ગુજરાતની વિધાનસભાના સભ્ય તરીકેની શપથવિધિ થવાની છે, એ વાતનો ઉત્સાહ ગુજરાતના ગામડા સુધી પહોંચ્યો છે. એ બદલ હું ગુજરાતની સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા પોતાના માટે પણ આ એક ખૂબ રોમાંચ આપનારો, ગર્વ આપનારો દિવસ છે, કેમ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને અવડા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે. ગુજરાત વિધાનસભાની અંદર આપણા દેશના, આપણા રાજ્યના મહાન નેતાઓ, ક્રાંતિકારી નેતાઓએ પણ આ વિધાનસભા ગૃહને શોભાવ્યું છે, એની શોભા વધારી છે. એવા ગૃહની અંદર બેસવાની મને તક મળશે એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. અમારા માનનીય નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી, અમારા ગુજરાતના નેતા માનનીય શ્રી સુદાનભાઈ ગઢવી, અમારા મનોજભાઈ સોરઠિયા, અમારી આખી ટીમ જે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાઉન્ડ ઉપર રહીને સંઘર્ષ કરે છે, લોકોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવે છે અને એક સપનું લઈને અમે બધા હાલતા હતા કે એક દિવસ આવશે જ્યારે ગુજરાતમાં બદલાવ આવશે, આમ આદમી પાર્ટીનો દબદબો આવશે. એ સપનું સાચું પડવાનું શરૂ થયું હોય એવું બધાને લાગી રહ્યું છે. ત્યારે હું અમારી આખી સમગ્ર ટીમ અને સુદાનભાઈના નેતૃત્વમાં કામ કરતા એક કાર્યકર્તાને પણ હું આજે નમન કરું છું, એમનો આભાર માનું છું. વિસાવદર ભેસાણની મહાન જનતાએ મને જે તક આપી છે એ બદલ હું વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોને પણ 2 હાથ જોડીને નમન કરું છું. અને આ ઐતિહાસિક દિવસે, ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. એમને હું યાદ કરું છું અને પ્રાર્થના કરું છું કે કેશુબાપાએ ગામડું, ખેડૂત અને ખેતી માટે જે કાંઈ પોતાનું યોગદાન આપ્યું છે એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ, ગામડા માટે, ખેડૂત માટે, ખેતી માટે અને યુવાનો માટે અમે કંઈક સારું કામ કરી શકીએ એવું ઈશ્વર અમને બળ આપે એવી પ્રાર્થના કરું છું. આવ્યા હતા, આપની રાહ જોતા હતા, પરંતુ આપ આવેલા હતા, એમણે આક્ષેપો આપણી સમક્ષ કર્યા હતા. ગુજરાતમાં છેલ્લા લગભગ 1 વર્ષમાં અનેક બ્રિજ તૂટ્યા, ડ્રગ્સ બેફામ વેચાય છે, નિર્દોષ દીકરીઓએ લુખ્ખાઓના ત્રાસથી આત્મહત્યાઓ કરવી પડે છે, પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆરો નથી લખાતી, બુટલેગરો પોલીસ ઉપર કાર ચડાવી દે છે, ખેડૂતો જ્યારે ડેરી પાસે પોતાનો હક માગવા જાય ત્યારે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે,
આટલી અન્યાયની, અત્યાચારની, ક્રૂરતાની ઘટનાઓ ભાજપના રાજમાં બને છે, ત્યારે મારું એટલું જ કહેવું છે કે આખી સરકારે જ રાજીનામું આપી દેવાની જરૂર છે. ગોપાલ ઇટાલિયાના રાજીનામા આપવાથી ગુજરાતના પુલ તૂટતા બંધ નહીં થાય. ગુજરાતના પુલ તૂટતા બંધ કરવા હોય, પેપર ફૂટતા બંધ કરવા હોય, ખેડૂતોનો અન્યાય બંધ કરવો હોય, યુવાનોને રોજગાર અપાવવો હોય, તો આખી ભાજપની સરકારે રાજીનામું આપવું પડશે, તો જ ગુજરાતને કંઈક ફાયદો થશે. આફ્ટર પણ નથી રહેવાનો શપથ સમારોહમાં સુધી શું કહેશો? ગુજરાતની જનતા આજે મારા શપથ સમારોહમાં હાજર છે. ગુજરાતનો જન સામાન્ય માણસ, આમ આદમી, નાનો માણસ, જાણે કે આખી સરકાર બની ગઈ હોય એવા હરખ સાથે ગુજરાતભરના લોકો અમારી સાથે હાજર છે. સ્વયંભૂ હજારો લોકો સ્વયંભૂ આખા ગુજરાતમાંથી આ શપથવિધિ સમારોહના સાક્ષી બનવા આવ્યા છે. એ બદલ હું સૌનો આભારી છું અને હું મારી જાતને ધન્ય માનું છું કે ગુજરાતમાં આટલો હરખ, આટલો ઉત્સાહ ભૂતકાળમાં ક્યારેય કોઈ ધારાસભ્ય માટે જોવા નથી મળ્યો.